તો આ તરફ ડભોઈ ખાતે સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની 175 વર્ષ પાટોત્સવની ઉજવણી ઉજવવાના પ્રસંગે શતામૃત મહોત્સવ આગામી 16 થી 22 નવેમ્બરે યોજાનાર છે, જેમાં આમંત્રણ માટે ભવ્ય રથ આજે ડભોઈ આવી પહોંચતા શિનોર 4 રસ્તા ખાતે નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ સહિત આગેવાનો દ્વારા ભવ્ય આવકાર આપી પુષ્પવર્ષા સાથે મહાઆરતી કરવામાં આવી હતી। શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત શ્રી કષ્ટભંજન હનુમાનજી સાળંગપુર દ્વારા 175મી શતામૃત મહોત્સવ આગામી 16 થી 22 નવેમ્બરે યોજાવાનો છે, જે અનુલક્ષી ગામે ગામથી ભક્તો આ શતામૃત મહોત્સવમાં હાજર રહી દાદાના આશીર્વાદ લે તે હેતુથી કષ્ટભંજન હનુમાનજી દાદાનો રથ આમંત્રણ પાઠવવા ડભોઈ ખાતે આવી પહોંચ્યો। ત્યારે ડભોઈ ખાતેના આયોજક મેહુલ પટેલ અને કેતન ઠક્કર પરમ પૂજ્ય 1008 આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ તેમજ આયોજક હરિપ્રસાદ દાસજી મહારાજ કોઠારી વિવેક સાગરદાસજી સ્વામી અથાણાવાળા અને ગુરુ પુરાણી વિષ્ણુ પ્રકાશ દાસજી સ્વામી અથાનવાલાના માર્ગદર્શન હેઠળ ગામે ગામ આમંત્રણ પાઠવતા ડભોઈ આવ્યા અને જેનું નગરપાલિકાના પ્રમુખ તથા અન્ય જે મહાનુભાવો હતા તેમણે સ્વાગત કર્યું હતું। 16 તારીખથી 22 તારીખ સુધી 175 વર્ષ પૂર્ણ કરેલ સાળંગપુર ધામ શતામૃત મહોત્સવ ઉજવી રહ્યો છે, ત્યારે ડભોઈ નગરમાં રથયાત્રા સાળંગપુર દાદાની હનુમાન દાદાની આવી રહી છે, એને અમે આવકારી છે। સિનોર ચોકડી પાસે સૌ અમારા હનુમાન ભક્ત મિત્રો ને ડભોઈ નગરના આગેવાનોએ એમને આવકાર આપ્યો છે। હવે અહીંથી એ રથયાત્રા ચાણોદ જઈને પારીખા જવાની છે। અમે હનુમાન દાદાને આવકાર્યા છે બરાબર ને બધાએ સન્માન કર્યું છે। મારી સાથે કાઉન્સિલર તાલુકાના સભ્ય ભાવેશભાઈ, વિશાલભાઈ શાહ, ટીનાભાઈ ચૌહાણ આ બધા અહીંયા હાજર હતા। સાથે સાથે ભારતીય યુવાના છોકરાઓ બી અહીંયા અપેક્ષિત હાજરમાં મારી સાથે સરકારમાં હતા।